સુરતના હીરા ઉદ્યોગ પર છવાયેલા મંદીના વાદળો ક્યારે દૂર થશે તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. સુરતમાં નેચરલ ડાયમંડનો ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતો હતો, પરંતુ આ વખતે વૈશ્વિક બજારમાં રિયલ ડાયમંડની માંગ ઘટી છે. સાથે જ લેબગ્રોન ડાયમંડને કારણે પણ નેચરલ ડાયમંડ ઉપર મોટી અસર દેખાઈ રહી છે. વૈશ્વિક સ્તરે મંદી હોવાને કારણે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો નોંધાયો છે, જેથી નેચરલ ડાયમંડ ખરીદનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ વખતની મંદી છે એ કંઈક અલગ પ્રકારની છે, એટલા માટે કે માણસને વેપારી હોય એને 6 મહિના 3 મહિનામાં તેજી આવશે એવી આશા હોય, એ આશા આ વખતે જરાય ફળીભૂત નથી થતી. એટલે નેચરલ ડાયમંડ સેગમેન્ટની અંદર વેપારી દ્વિધામાં છે. ડિસેમ્બર મહિનાની અંદર અમેરિકા જેવા દેશોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ડાયમંડની માંગ ઊભી થતી હોય છે, પરંતુ દિવાળી પૂર્ણ થઈ ગયા બાદ પણ હજુ નેચરલ ડાયમંડ સાથે કામ કરતા ઉદ્યોગકારો પોતાની ફેક્ટરી શરૂ નથી કરી શક્યા. બજારમાં ડિમાન્ડ ન હોવાને કારણે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાથી ઉદ્યોગકારો ડરી રહ્યા છે. સુરતથી દિવ્ય ભાસ્કર માટે દેવેન ચિત્તેનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.